આંખ પર બાંધવામાં આવવાના છે એ ખરેખર એમાંથી કંઈક દેખાય છે કે બિલકુલ દેખાતું નથી, એવું ચેક કરવા માટે તમારામાંથી જ કોઈક એક મહાનુભાવને સિલેક્ટ કરીએ. એ પોતે પહેરીને જોઈ લેશે કે એમાંથી કંઈક દેખાય છે કે નથી દેખાતું, અને ત્યાર પછી એ બંને પટ્ટા આપણે બે વ્યક્તિને બોલાવીશું અને પછી બંને પટ્ટા ધ્રુવ અને ધૈર્યના આંખ પર બાંધી દેવામાં આવશે. હા, કેસરી લખી રાખો. 45માં અવધાનમાં કેસરી અને હા કેસરી કલર, કેસરી અને વ્હાઇટ બંને એણે જવાબ આપ્યા છે. બંનેનું મિક્સિંગ છે. કેસરી અને વ્હાઇટ બંને કલર છે. એકવાર અહીંયા પણ બધાને બતાવી દો. કેસરી અને વ્હાઇટ. જી વ્હાઇટ. તમે પણ મહાનુભાવોને બતાવી દો એ લઈને એમની પાસેથી, અને તમે નોંધી રાખો. માઇક આપો, માઇક એમને, બાળકને માઇક આપો. હાથમાં આપી દો. एक 1000 नोट 4BK 826862. સર ચેક કરી લો ચંદ્રકાંત સરજી. 4BK 826862. તમે 1000 રૂપિયાની નોટ લખી રાખો, કારણ કે અવધાન શરૂ થશે ત્યારે આ ફરી પાછું રિપીટ થશે. ₹500 नोट લખી રાખો બધા 500ની નોટ. 7TS679992. જી ચેક કરો સર. આપ પણ રિપીટ કરી લો આપનો નંબર. સિક્સ 79992. યસ સર. આપની બુકમાં નોંધી રાખો 1000 રૂપિયાની નોટ અને 500 રૂપિયાની નોટ. અવધાન નંબર 47 હું વિનંતી કરીશ મિતુલભાઈને, મિતુલભાઈ ત્રિવેદી સરને, આપ પધારો. એમાંથી એક બુક સિલેક્ટ કરો. ભાજપના મહામંત્રી શ્રી અજયભાઈ ચૌધરી સરજી પધાર્યા છે, એમને પણ વિનંતી કરી સ્ટેજ પર પધારો. હા, પેજ નંબર ખાલી બોલવાનો છે. બુકનું નામ નહીં, ફક્ત પેજ નંબર, ઓનલી પેજ નંબર, નહીં બિલકુલ નહીં. પેજ નંબર 60. 60 નંબર. ધૈર્ય માટે. હા, કમળ પાસે આ બુક મૂકી રાખવામાં આવે છે. ધૈર્ય બાજુમાં લખી રાખો 60. હવે ધ્રુવ માટે કોઈક પેજ સિલેક્ટ કરવામાં આવી રહ્યું છે. આપે કોઈ પણ એક પેજ નંબર કહેવાનો છે. એ પેજ અવધાન દરમિયાન શોધીને બંને બાળકો બતાવશે. જી માઇક આપો એમને. 113. 113. ધ્રુવની બાજુમાં લખી રાખો 113. 48, 49 અને 50. ક્યુબના અવધાન. 48 નંબર 2x2 નું ક્યુબ. અહીંયા
આડું અવરું ઊંધું ચત્તું કરીને બંને બાળકોને આપવામાં આવશે અને જ્યારે અવધાનની શરૂઆત થશે ત્યારે બંધ આંખે એને સીધું કરીને આપી દેશે. ઘણીવાર આપણે આ રમત ઘરે રમતા હોઈએ છીએ અને બંધ ખુલ્લી આંખે પણ આપણે ઘણા કલાકો વીતી જાય પછી પણ નથી કરી શકતા. અને એવા સમયે આ બાળકો, હું વિનંતી કરીશ, એક કોઈ પણ 15 વર્ષથી 20 વર્ષના કોઈ બાળકને લઈને આવો. 2x2 2x2 નું અવધાન એ લોકો આડું અવરું કરશે અને ત્યાર પછી 2 બાળકોને લઈને આવો. 2x2 પહેલાં એને આડું અવરું કરી દો અને પછી બંનેને આપી રાખો. એ બંને ક્યુબ અહીંયા સામે મૂકી રાખવામાં આવશે. 2 જ બાળકો હમણાં, બીજા કોઈને નહીં, 2 જ. હા, 2x2 એક જ મિનિટ. 2x2 આપો. પહેલાં આડું અવરું કરી દો. આડું અવરું કરી દો, જેવું સીધું છે એને આડું અવરું કરી દો. હમણાં જ કરવાનું. 2x2 ચલો ઝડપથી એમને આપી દો, ઝડપથી આપો. બસ એમની બાજુમાં મૂકી રાખો. બંધ આંખ, હા મૂકી રાખો. બસ હવે એ લોકો સીધું કરી દેશે જ્યારે અવધાનની શરૂઆત થશે ત્યારે. 49 નંબરના અવધાનમાં 3x3 ના ક્યુબ આપવામાં આવે છે. અવધાન નંબર 49, 2 જણા, એક જ છે આપણી પાસે, વારાફરતી આપણે એમને કરીશું. એને આડું અવરું કરીને આપ્યું છે. આ તમારી સામે બતાવો, બધાને બતાવો. આડું અવરું કરી દો, તમને જેવું કરવું હોય એવું. હા, હવે એમને આપી દો. કોઈ પણ એકને આપી રાખો. એને સીધું વ્યવસ્થિત કરી દો. 3 ટોટલ. હા બસ મૂકી દો. હવે અવધાન નંબર 50, ત્રિકોણનું ક્યુબ, પિરામિડનું ક્યુબ. આડું અવરું થઈ ગયું? હા, બંને બાળકોને આપી દો. તમે બધાએ લખી દીધું છે. 48 પર 2x2 લખી દો, 49 પર 3x3 અને 50 પર પિરામિડ, ત્રિકોણ. આ બધા છેલ્લા ક્યુબના અવધાન છે. અહીંયા અવધાન આપણી પરીક્ષાનો કાર્યક્રમ પૂરો થયો. આપણે બંને બાળકોની એક્ઝામ આપણા તરફથી જે લેવાની હતી એ લઈ ચૂક્યા છે. હવે અવધાનની જવાબની મંગલ શરૂઆત થવા જઈ રહી છે. સૌથી પહેલા ધૈર્ય 1 થી 50 જવાબ આપવાની શરૂઆત કરે છે. પહેલું અવધાન વાવ્યે તેવું લણીએ. બીજું અવધાન સંપત્યા જમ. ત્રીજું અવધાન આપ ભલા તો જગ ભલા. ચોથું અવધાન માં તે માં, બીજા બધા વગડાના વા. પાંચમું અવધાન અન્ન તેવો ઓડકાર. છઠ્ઠું અવધાન ગરડા ગાડા વાડે. સાતમું અવધાન મહાન હોય તો મારવે જવાય. આઠમું અવધાન સૌનો સાથ સૌ વિકાસ. નવમું અવધાન કોઈની આંખ અમી તેને દુનિયા ગમી. ગુપ્તા ગ્રંથો 8. જી સર, આપે પૂછ્યું હતું. સર, પ્રદીપ સર. જી પ્રદીપ સર, આપનો આજે આપને જે ગુપ્ત અંક હતો તે બરાબર છે? જી કયો? 8. પરફેક્ટ, ઓકે. અગિયારમું અવધાન ભક્તામર સ્તોત્ર. ભક્તામર પ્રણતમૌલી મની પ્રવાના મુદ્યોતકમ દર્તભાપતમો વિતાણમ સમ્યક પ્રણમજીને પાદમિકમ યુગાધા વાલંબનમ ભવસલે પતતામ જનાનામ. બારમું અવધાન અજિત શાંતિ. અજયમ જીય સૌ વયમ સંધિમ પ્રવસંત સવગય પાવમ જય ગુરુ સંધિ ગુણ કરે દો વિજ્ઞાન પણિવાયમિકા. 13મું અવધાન લગ્ગસ્થ સૂત્ર. લગ્ગસ્થ ઉજાગરિત મતિ દર્જનયાનંદ કીર્તયતમ દોષંબિ કેવલી ઉત્સવ મધ્યમ ચ. 14મું અવધાન લઘુ સંગ્રહની.
નમે જેને સૌંદર્ય જગ પૂજન જગ ગુરુ મહાવીર રામ જમ્બુદ્ધિ અપાય તે ઉત્તમ સુશાસન પરે હું. બરાબર છે સાહેબ? 15મું અવધાન પચકાન ભાષ્ય. દસ પચકાન ચોવિહાર દુરુત કર દુરુત્તા દસ વિગતિ સે વિગઈ ગાય તો મંગા જતુતિ વરમ. બરાબર છે, જેને પૂછ્યું હતું. 16મું અવધાન મોટી શાંતિ ભવ્યા શૃણુત વચનમ પ્રસ્તુતમ સર્વમે તत् યાત્રામ ત્રિભુવન ગુરુ રાધતા ભક્તિ ભાર તેસામ સંતિર ભવતુ ભવતા વરદાતિ પ્રભાવા દારોગ્ય સે દૃષ્ટિમતિ કરી ક્લેશ વિદ્વંસ હેતુ. 17મું અવધાન અતિચાર નારમી દંતનમી જનમી દત્ત વિજમી આરણમય આરોગ્ય સુપંચામણીઓ. 18મું અવધાન જીવ વિચાર ભુવનમય મમ્મી રમ્ય બનામ્ય ભવો તમ જીવાસમ કિંચ વિજમન્ય ભુવ સુરીહિમ. 19મું અવધાન નવતત્વ જીવા જીવા પૂર્ણમ ભાવ સંપસંપન્ન નય નિંજના બંધ મુકતા નવતત્વંતિ નયવા. 20મું અવધાન સંધિકરમ સંધિકરમ સંધિજીનમ જગતનમ જયારમ સંભ્રામી બત ભારક નિવાની ઘટકય દેવમ. બિલકુલ નહીં, બિલકુલ નહીં. 21મું અવધાન રાજસ્થાનનું પાટનગર જયપુર. 22મું અવધાન પંજાબનું પાટનગર ચંડીગઢ. મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ. અરુણાચલ પ્રદેશનું પાટનગર ઇટાનગર. તેલંગાના પાટનગર હૈદરાબાદ. જ્ઞાન પંચમી જન્માષ્ટમી હોળી પર્યુષણ પર્વ ઈદ ઉદય. 31મું અવધાન નરેન્દ્ર મોદી. 32મું અવધાન ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. 33મું અવધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી. 34મું અવધાન સર્વપલ્લી રાધાકૃષ્ણ. પ્રણવ મુખર્જી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. 37મું હતું મનમોહનસિંહ. 38મું અવધાન નિર્માણ મોહાજિત સંગ દોષા અધ્યાત્મ નિત્યા વિનિવૃત્ત ગામા સુખદ દુઃખ સજ્ઞાય ગચ્છન્તે મૂઢા પદમ અવ્યયમ તत्. જી સર, જી સંશ્રી એકદમ પરફેક્ટ. સર્વસ્ય ચ અહમૃતિ સન્નિવિષ્ટો વેदैश्च સર્વે રામેવ વેદ્ય વેદાંત ગોદ વેદ વિદેવ ચાહમ. જી સર, એકદમ પરફેક્ટ. અવધાન નંબર 40. મમૈ વાંસો જીવલોકે જીવભૂત સનાતન મનષષ્ટિનેન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. પરફેક્ટ સર, ઓકે. 41મું અવધાન પેન. 42મું અવધાન સદાવધાનની ચોપડી. 43મું અવધાન ચશ્મા. 44મું અવધાન અગો. 45મું રૂમાલ હતો વ્હાઈટ અને કેસરી. બરાબર છે. 46મું અવધાન 500ની નોટ. 47મું અવધાન 60. હવે આ બધા જે પાછળના અવધાન છે તે જ્યારે બંને બાળકો સાથે પાટા બાંધશે ત્યારે બંને પાછળના 4 અવધાન એક સાથે કરશે.
હવે શરૂઆત થઈ રહી છે. 1 થી 46 નંબરના જે અવધાન છે એ બધા જ ધૈર્યએ બોલી ચૂક્યો છે. એકવાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ કે વચ્ચે ક્યાંક ભૂલી પણ ગયો તો ફરી પાછો આત્મપ્રદેશમાંથી એ શબ્દને ખેંચી લાવ્યો અને આટલી કુશળતાથી આપણી વચ્ચે 1 થી 46 બોલીને બતાવ્યા. હવે આપણે શરૂઆત કરીએ. ધ્રુવ શરૂઆત કરી રહ્યો છો. ફરી પાછા તમે નંબર 1 પર પહોંચી જાઓ. વાવ્યે તે ઉલણીએ સંપત્યાજમ આપ ભલા તો જગ ભલા માતે માં બીજા બધા બગડાના વા અન્ન તેવો ઓડકાર ગરડા ગાડા વાળે મન હોય તો માળવે જવાય સૌના સાથે સૌનો વિકાસ આખે અમી તો દુનિયા ગમી. 10મું ઉદાન ઉત્તાંગ તો 7. જી જેમ અનુભાવે પૂછ્યું તો બરાબર છે. ઓકે. ભક્તામર સ્તોત્ર ભક્તામર પ્રણત મૌલિમણિ પ્રભાનામોદોતકમ દલિત પાપતમો વિતાનામ સમ્યક પ્રણામ્ય જીનપાદ યુગમ યુગાદા પાલંબનમ ભવજલે પતતામ જનાનામ. અજીત શાંતિ અજયમ જીય સર્વભયમ સંતિમ ચ પસંત સર્વગય પાવમ જય ગુરુ સંતિ ગુણ કરે દોવી જીન વલે પનિમયામિ ગા. લગ્ગસ સૂત્ર લગ્ગસ ઉચ્ચગલે ધમ્મતિ તૈજીને અર્યંત કિત્તૈ સંભવિ સંભિકે વલ્લી. 14મું અવધાન લઘુ સંગ્રહની અમ્ય સવર્ણમ જગ પુચ્છમ નગ ગુરુ માહિતમ જમ્મતિ પયતે ઉચ્ચમ ઉત્તા સપરેવો. પચખાન ભાષ્ય દસ પચખાન ચોવી યાદ દુસકા દુરુત્તા દસઈ ગઈ ગઈ ભંગા ચતુર્થી ફલમ. મોટી શાંતિ ભો ભવ્યા સુંદરવચનમ પ્રસ્તુતમ સર્વમેતદ્યયાત્રાયામ ત્રિભુવન ગુરો રારતા ભક્તિ ભાજ તેષાં શાંતિર્ભવતુ ભવતામ વરદાદિ પ્રભાવાદારોગ્ય શ્રી શ્રુતિમધિકરી ક્લેશ વિદ્વાંસ હેતુઃ. અતિચાર આરમ્ય દશરમ્ય જન્મિત અમિત વિરયમી આયન માયા રો યેસો પંચાપણીયો. જીવ વિચાર મોરભાઈ વંબીરમ નમે નમણામ્ય ભવોત્તમ જીવા સર્વમ કિંચિવી જ વન્યમ પુપ્પસુરીહિમ. 19મું અવધાન નવતત્વ જીવા જીવા પન્નમ પાવ સંવસપરણોયા નિજ્જનામંદ મુખયતનતિનયવા. 20મું અવધાન સંતિકરમ સંતિજીનમ જગસનમ દેશિદાયારમ સમરામી ભત્ત પાલક નિવ્વાની ગૌડ કહે સેવમ. રાજસ્થાનનું પાટનગર જયપુર, પંજાબનું પાટનગર ચંડીગઢ, મહારાષ્ટ્રનું પાટનગર મુંબઈ, અરુણાચલ પ્રદેશનું પાટનગર ઈટાનગર. 25મું અવધાન તેલંગાનાનું પાટનગર હૈદરાબાદ. જ્ઞાન પંચમી, જન્માષ્ટમી, હોળી, પર્યુષણ પર્વ, ઈદ મિલાન. નરેન્દ્રભાઈ મોદી ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ,
શ્રીમતી ઇન્દિરા ગાંધી, ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ, પાંત્રીસમું અવધાન પ્રણવ મુખર્જી, 36મું અવધાન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, 37મું અવધાન મનમોહન સિંહ, ડૉક્ટર મનમોહન સિંહ. निर्माणमो आदितंग दोषा अध्यात्म नित्या विनिवृत्त कामा द्वंद्व विमुक्ता सुख दुःख संग्रह गच्छन्त मूढा पदमव्ययं तत् सर्वसचां मृदुसन्निविष्टो मत्तस्मृति ज्ञानमपोहनं च वेदैश्च सर्वमेव वेद्यो वेदांत कृद्वेदविदेव च अहम्. જી સર, બરાબર છે જી. હા, ममैवांसो जीवलोके जीवभूत सनातन मनःषष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि જી સર. गच्छति. ઓકે. 41મું અવધાન પેન, 41મું અવધાન તથા અવધાનની પુસ્તિકા, ચશ્મા, વાહ. નિકુંજભાઈ લાગણીઓને રોકી નથી શકતા, અમે પણ અને સાહેબસી પણ નથી. એકવાર જોરદાર તાળી પાડી દઈએ આપણે. ભલે કદાચ નિકુંજભાઈ ના પાડે તો પણ આ કાર્ય હું કર્યા વગર રોઈ નહીં શકતો. આઈ રિક્વેસ્ટ એવરીબડી પુટ યોર હેન્ડ્સ ટુગેધર ફોર ધ્રુવ એન્ડ ધૈર્ય. 44 અગો, વાહ. વ્હાઈટ રૂમાલ, 45મું અવધાન એક 1000ની નોટ, વાહ વાહ. અરે જોરદાર તાલીથી આવું પણ કંઈક શોધી લાવે. ક્યાંક ને ક્યાંક પડ્યું હોય ને ક્યાંક આત્મપ્રદેશમાંથી પાછું લઈ આવે. હવે બ્લાઇન્ડ અવધાન શરૂ થઈ રહ્યા છે. એકવાર જોરદાર બંને બાળકો માટે જોરદાર તાલીઓના ગડગડાટ વાગતા રહેવા જોઈએ. મેં તમને એટલા માટે રોક્યા હતા કે એ લોકો એકવાર અવધાન પૂરા કરે ને પછી હોલ તમારો. હવે તમારે કેવી રીતે એમને સંબોધન કરવું છે, કેવી રીતે કોંગ્રેચ્યુલેટ કરવું છે, બધું તમારી પાસે છે. હવે બંને આંખે પાટા બાંધી રહ્યા છે. 46, 47, 48, 49 અને 50 નંબરનું અવધાન શરૂ થવા જઈ રહ્યું છે. કેમેરો અને સ્ક્રીન તમે જોઈ શકશો. જેણે પેજ નંબર પૂછ્યા હતા એ બંને મહાનુભાવોને વિનંતી કરી સ્ટેજ પર આવી જાઓ અને એણે જે પેજ શોધીને બતાવ્યો હશે સાચું છે કે નહીં. જે આપ આપી દો, આપે જે સિલેક્ટ કર્યું એ જ તમને શોધીને આપે છે. હા, 113 બરાબર છે સર. યસ, એકદમ રાઈટ. જોડીદાર તાલીઓના ગડગડાટથી આપણે વધાવીએ ધ્રુવને. હવે ધૈર્યને જે પેજ આપ્યું છે એ બરાબર છે કે નહીં એ શોધશે. એકદમ પરફેક્ટ. અને હવે શરૂ થવા જઈ રહ્યું છે 48, 49 અને 50મું અવધાન. 48 2x2 ની ક્યુબ. આડું અવરું ગોઠવાયેલું આ ક્યુબ સીધું કરીને બતાવશે. કેમેરામેન બરાબર કેમેરામાં કેદ કરી લેજો કે એ લોકો જે એમનું ક્યુબ પર તમારી અને બાળક પર તમારો કેમેરો ચોક્કસ રાખજો. ધ્રુવ અત્યારે 3x3 નું કરી રહ્યો છે અને ધૈર્ય 2x2 નું કરી રહ્યો છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી ધૈર્યને વધાવીએ. 48 નંબરનું 2x2 નું
હવે ધૈર્ય પિરામિડનું કરી રહ્યો છે. પેલી બાજુ ધ્રુવ 3x3 નું ક્યુબ કરી રહ્યો છે. એકવાર જોરદાર તાલીઓના ગડગડાટથી પિરામિડ ત્રિકોણ એને સરસ રીતે ગોઠવીને આપણે જેવો હતો એવો કરીને આપી દીધો. હાલો. I request everyone put એકવાર your hands together. જોરદાર 3x3 નું તાળી કરવું બહુ અઘરામાં અઘરું છે. 3x3 પણ સૌથી પ્રથમ ધ્રુવે કરીને આપણને બતાવ્યું છે. હવે 2x2 અને ત્યાર પછી પિરામિડનું કરીને બતાવશે. 2x2 આપો. મને એના એમના પાસે એમની પાસે હવે આ બાજુ ધૈર્ય 3x3 નું કરી રહ્યો છે. એને આડું અવરું ગોઠવીને આપ્યું છે. એકદમ જોરદાર તાલીઓના ગડગડાટ સાથે ધ્રુવનું સ્વાગત કરીએ. 2x2 નું ક્યુ એને કરી દીધું છે. હવે પિરામિડ કરી રહ્યો છે. જોરદાર ત્રિકોણ પણ એને પૂરો કરી દીધો છે. 1 થી 50 અવદાન ધ્રુવે પૂરા કરી દીધા છે. આપણે તાલીઓના ગડગડાટ ચાલુ રાખીએ અને ત્યાં સુધી આ 3x3 નું એક અવદાન જે ધૈર્યનું બાકી છે એ પૂરું કરવા જઈ રહ્યો છે. અને ત્યાર પછી આપણે ઉલટા ક્રમમાં પાછા અવદાન સાંભળવાના છે. બસ બહુ હવે સમય નથી. ફક્ત 5 મિનિટની અંદર આખા ઉલટા ક્રમના અવધાન પણ પૂરા થઈ જશે. ભાઈ, અને ત્યાર પછી આડું અવરું. भाई ऐसा कहा जाता कि तालियां वो नहीं बजाते जिनकी आंखों में गम होते हैं. तालियां वो नहीं बजाते जिनकी आंखों में गम होते हैं, लेकिन तालियां वो ही बजा पाते हैं जिनके हाथों में दम होता है. आपके हाथ में दम है तो एक बार जोरदार तालियां जाए ध्रुव और धैर्य और साहिब जी के लिए. જોરદાર તાલીઓના ગડગડાટ સાથે ફરી પાછું 3x3 નું ક્યુબ ધૈર્યએ કરીને બતાવ્યું છે. અને હવે જેટલા પણ દરવાજો બંધ કરી દો. કોઈ પણ હવે બહાર ન જઈ શકે. ઉલટાથી શરૂઆત થવા જઈ રહી છે. હવે 50 થી રિવર્સ 1 તમે 50 પર પહોંચી જાઓ. બસ 5 મિનિટની અંદર આ અવધાનો પૂરા થઈ જશે અને પછી ઉલટા ક્રમમાં આપણે પૂછીએ છીએ. સૌથી પહેલા ધૈર્ય શરૂઆત કરી રહ્યો છે 50માં અવધાનથી. પિરામિડ 3x3 2x2 પેજ હતો 60 1
નોટ હતી 500ની. કલર હતો વ્હાઇટ એન્ડ કેસરી. અગો ચશ્મા, સદાવધાનની બુક, પેન. અમારી વાંસો જીવો લોકે જીવો ભૂત સનાતન સર્વસત્યહમ. નિર્માણમો આદિત. મનમોહન સિંહ, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, પ્રણવભાઈ મુખર્જી, સર્વપલ્લી રાધાકૃષ્ણન, શ્રીમતી ઇન્દિરા ગાંધી, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, નરેન્દ્રભાઈ મોદી. ઈદે પર્યુષણ પર્વ, હોળી, જન્માષ્ટમી ને નાગપંચમી. તેલંગાણાનું પાટનગર, હૈદરાબાદ. અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાન. 20મું અવદાન સંધિકરણ, 19મું અવદાન નવતત્વ, 18મું અવદાન જીવિચાર, 17મું અવદાન અતિચાર, 16મું અવદાન મોટી શાંતિ, 15મું અવદાન પચકાન ભાષ્ય, 14મું અવદાન લઘુ સંગ્રહની, 13મું અવદાન લોગસ, 12મું અવદાન અરિત શાંતિ ને 11મું અવદાન ભક્તામર. ગુપ્તાંગતો 8. કોઈના આંખમાં આમી તેને દુનિયા ગમી. સૌ સાથે સૌ વિકાસ કર. માનો તો મારવે જાય ઘરના ગાડા વાડે અન્ન તેવો ઓડકાર. માતેમાં બીજા બધા અગડા નવા. ત્રીજું અવદાન આપ ભલા તો જગ ભલા. બીજું અવદાન સંપત્તિ આજમ. પહેલું અવદાન વાવ્ય દેવળની. વાહ.